ઓકે. બધાને જય જિનેન્દ્ર. આપણે આચાર્ય રવિશંકર પદ્મ પુરાણના આધારે જે રામ કહાની લખી છે એના માધ્યમથી આપણે વાંચી રહ્યા છે. તેમાં 5મો દિવસ આપણે સ્ટાર્ટ કરવાનું. સ્ટાર્ટ કરતાની પહેલા મંગલાચરણ આપણે લઈ લઈએ. નમો હરિહંતાણમ નમો શેતાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો લોએ સપ્પસાહુણમ. સ્ક્રીન આવી છે. 5મો દિવસ જે છે આપણે અત્યાર સુધી રાક્ષસ વંશ વિશે અને રાવણ નામ કેવી રીતે પડ્યું એ બધાની ચર્ચા કરી ચૂક્યા છે. હવે આપણે આગળ વધીએ. કથાને આગળ વધારતા ગુરુજીએ કહ્યું, અનેક વિદ્યાઓ તથા શક્તિઓથી સંપન્ન રાજા દશાનને દિગ્વિજય કરવાનો નિર્ણય કર્યો. જ્યારે તેઓ દિગ્વિજય કરવા નીકળ્યા તો સહજ જ ઘણા રાજા પોતપોતાના સૈન્ય સાથે તેમની જોડે જોડાઈ ગયા. આ વિશ્વમાં શક્તિશાળીની સાથે કોણ નથી રહેતું? શક્તિશાળીનો સાથ લેવા માટે પહેલા તેને સાથ આપવું જરૂરી હોય છે. કે ભાઈ શક્તિશાળી છે એમના જોડે બધા લોકો રેડી થઈ જાય છે, એ બધા એમનો સાથ આપે છે. આ પ્રમાણે તે રાજાઓના સહયોગથી દશાનનને રાક્ષસ વંશી અને વાનર વંશી અનેક મોટા મોટા રાજાઓને પોતાના વશમાં કર્યા. વળી શક્તિશાળી સમ્રાટ ઇન્દ્ર પર આક્રમણ કરવાના ઉદ્દેશથી તેમણે આગળ પ્રસ્થાન કર્યું તથા પાતાળ લંકા પાસે રોકાયું. અને ભાઈ હવે બધા રાક્ષસ વંશી અને વાનર વંશી તો બધા હતા જ જોડે, એટલે બીજા અન્ય રાજ્યો પણ જે હતા જે આમની સાથે નતા એમને પણ સાથે કરી નાખ્યા. અને રાજા ઇન્દ્ર કે જેણે લંકા જીતી લીધું હતું આમની સાથેથી, એમની તરફ આક્રમણ કરવા માટે એ આગળ વધ્યો. દશાનનના બનેવી ખરદૂષણ તે વખતે પાતાળ લંકાના રાજા હતા. તેમણે દશાનનનું જોરદાર સ્વાગત કર્યું અને સફળતાને શુભેચ્છા વ્યક્ત કરી તથા દિગ્વિજયના સહયોગ માટે પોતાની ઈચ્છા અનુસાર રૂપ બદલવાની શક્તિ રાખવાવાળા 14,000 વિદ્યાધર યોદ્ધા તેમને આપ્યા તથા પોતે પણ તેમાં જોડાયા. દશાનનને તેમને પોતાના પ્રમુખ સેનાપતિ બનાવ્યા, કારણ કે એમની બેન ચંદ્રનખા જે હતી એમની સાથે પરણાવી હતી, એટલે આ બધાની મિલાપ થયો આ લોકોનો અને પ્રમુખ સેનાપતિ રૂપે બનાવ્યા. આ પ્રમાણે દશાનનની સાથે 1,000 અક્ષૌહિણી વિદ્યાધર સેના હતી. પોતાની સંપૂર્ણ સેના સહિત આગળ વધી રહેલા દશાનન એકવાર નર્મદા નદીને કિનારે પહોંચીને જ્યારે પોતાની દિનચર્યા પ્રમાણે જીન પૂજા કરી રહ્યા હતા ત્યારે અચાનક, હવે અહીંયા જોવાનું કે પ્રતિ દિવસ દિનચર્યા રૂપે જીન પૂજા પણ કરતા હતા, ત્યારે અચાનક નર્મદામાં ગંદુ પાણી આવવાથી તેમની પૂજામાં વિઘ્ન થયું. તપાસ કરતા ખબર પડી કે મહિષ્મતી નગરના રાજા સહસ્ત્રરશ્મિ પોતાની રાણીઓ સાથે ત્યાં જલ ક્રીડા કરી રહ્યા છે, જેનાથી પાણી મલિન થઈ આવી રહ્યું છે. આ જાણીને દશાનને પોતાના સેવકોને મોકલીને કહેવડાયું કે હું અહીં જીન પૂજન કરી રહ્યો છું. તમારી જલ ક્રીડાથી અહીં બધા પહોંચે છે, તેથી તેઓ જલ ક્રીડા ન કરે. પરંતુ અભિમાની સહસ્ત્રરશ્મિએ અજાણતા કરેલા પોતાના આ કૃત્યની માફી માંગવાને બદલે યુદ્ધની ઘોષણા કરી નાખી. ભાઈ આણે તો યુદ્ધની ઘોષણા કરી નાખી. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. યુદ્ધમાં દશાનનની જીત થઈ. તેમણે સહસ્ત્રરશ્મિને જીવતો જ પકડી લીધો. એ સાંભળીને સહસ્ત્રરશ્મિના પિતાશ્રી આવ્યા અને તેમણે દશાનનને સહસ્ત્રરશ્મિ છોડી મૂકવાની પ્રાર્થના કરી. ભાઈ સહસ્ત્રરશ્મિને જીવતો જ પકડી નાખ્યો. તેના પિતા આયા કે ભાઈ હવે આ મારા છોકરાથી ભૂલ થઈ ગઈ છે, એટલે આને છોડી નાખો. અને દશાનને તેમને સન્માનપૂર્વક યોગ્ય સ્થાન પ્રદાન કર્યું, પણ કારણ કે એના પિતા હતા, એની સાથે તો કોઈ વેર હતું નહીં. અને કહ્યું કે હું કોઈની સાથે પ્રયોજન વિના દ્વેષ કરતો નથી. હું અત્યારે અમારા પૂર્વજોનો અપરાધ કરનારા વિદ્યાધરાધિપતિ રાજા ઇન્દ્રને વશ કરવા માટે નીકળ્યો છું. જો હું ઉદ્દંડ ભૂમિ ગોચરીઓને જીતવામાં સફળ ન થયો તો વધારે શક્તિશાળી અનેક વિદ્યાઓના ધારી વિદ્યાધરોને કેવી રીતે જીતીશ? તેથી જ હું પહેલા અહંકારી ભૂમિ ગોચરીઓને વશ કરી રહ્યો છું. એમાંથી એમનો એક પુત્ર હતો, આ અહંકારી હતો, એટલે એને વશ કર્યો. એ પછી વિદ્યાધરાધિપતિ ઇન્દ્રોને વશમાં કરીશ. મેં આપના પુત્ર સહસ્ત્રરશ્મિને વશમાં કરી લીધું છે, તેથી હવે તેને છોડવા યોગ્ય જ નથી. છોડવું યોગ્ય જ છે, કારણ કે હવે મેં વશમાં કરી નાખ્યું છે, એટલે હવે આ અભિમાન કરશે નહીં, એટલે આને છોડી નાખું છું.
આમ કહીને દશાનને સહસ્ર રશ્મિને બંધન મુક્ત કરીને કહ્યું કે આજથી તું મારા ચોથા ભાઈ સમાન છો, તું મહાબળવાન છો, તેથી હવે હું તારી સહાયતાથી સ્વર્ગના ઇન્દ્ર સમાન પોતાની જાતને ઇન્દ્ર માનવા વાળા રાજા ઇન્દ્ર પર આક્રમણ કરીશ અને મારી પટરાણી મંદોદરીની નાની બહેન સ્વયંપ્રભાનો વિવાહ પણ તારી સાથે કરાવીશ. કે ભાઈ મંદોદરીની જે નાની બહેન હતી સ્વયંપ્રભા એનો પણ વિવાહ કોની સાથે કરાવી નાખ્યો છે અહીંયા? સહસ્ત્ર રશ્મિના સાથે કરાવશે, એટલે બંને ભાઈ એટલે સાડુભાઈ રૂપે થઈ ગયા છે. આ સાંભળીને સહસ્ત્ર રશ્મિ કહ્યું કે આપે મને જે સન્માન આપ્યું તે આપ જેવા વીર ઉદાર સમ્રાટને યોગ્ય છે, પરંતુ હું તો હવે અવિનાશી પદની પ્રાપ્તિ ઈચ્છું છું, તેથી હવે મને આ ક્ષણિક પદની આવશ્યકતા નથી. હવે આને અહીંયા વૈરાગ્ય આવ્યું અને કહીને તેઓ પોતાના પુત્રને રાજ્યભાર સોંપીને નગ્ન દિગંબર સાધુ બનવા વનમાં ચાલી નીકળ્યા. પોતાના પરમ મિત્ર અયોધ્યાના રાજા અંડરણ્ય દશરથના પિતાને પણ સમાચાર મોકલ્યા. હવે ખ્યાલમાં આવ્યું, જ્યારે ફર્સ્ટ ચેપ્ટરમાં વાત થઈ હતી કે દશરથ જે છે એને વૈરાગ્ય, દશરથના દાદા દશરથના પિતા કે જે અંડરણ્ય હતું એને વૈરાગ્ય આવી ગયું હતું, એટલે પછી અંડરણ્ય એમના પુત્રને રાજ્ય આપવાનું કહ્યું, પણ એમના પુત્ર પણ કહ્યું કે ભાઈ મારે આવી કોઈ પણ ઈચ્છા છે નહીં, એટલે એના જે નાના પુત્ર જે દશરથ હતા જે હજુ 8-10 મહિનાના જ હતા એમને રાજ તિલક કર્યું હતું. તો અહીંયા જોઈન થયું કે કેવી રીતે થયું, એટલે આ તો દશરથ નો પણ જ્યારે નાના હતા ત્યારે આ રાવણની ચર્ચા ચાલે છે, ત્યારે સહસ્ત્ર રશ્મિ આ વૈરાગ્ય ધારણ કરે છે. સહસ્ત્ર રશ્મિને અંડરણ્ય એ બંને પરમ મિત્રો હતા અને સમાચાર મોકલ્યા, કેમ કે બંને એકબીજાને વચન આપ્યું હતું કે જે પહેલા મુનિ થશે તે મુનિ થતા પહેલા બીજા મિત્રને જરૂરથી સમાચાર આપશે. જ્યારે આ સમાચાર અંડરણ્યને મળ્યા ત્યાં તેમણે પોતાના 1 માસના પુત્ર દશરથને રાજ્ય તિલક કરીને મોટા પુત્ર અનંતરથની સાથે દીક્ષા લઈ લીધી, જેની ચર્ચા આપણે શરૂઆતમાં કરી છે. એ પછી દશાનને ઉત્તર દિશાના બધા જ અભિમાની રાજાઓને પોતાના વશમાં કર્યા તથા ફરીથી અત્યધિક સન્માનપૂર્વક તેમનું રાજ્ય તેમને પાછું સોંપી દીધું. એવું નથી કે ભાઈ એમનું રાજ્ય લઈ લીધું, એમનું રાજ્ય પાછું એમને સોંપી દીધું, પણ એમ કહ્યું કે ભાઈ હવે મારા અંડરમાં બધું તમે રહેશો, એટલે એમનું અભિમાન ચૂર થઈ ગયું. રાજપુરના અતિ અભિમાની રાજા મરુતની પાસે પોતાની આધીનતા સ્વીકારવા માટે દૂત મોકલ્યો, કેમ કે શક્તિના અભિમાનમાં તે પોતાની સામે કોઈને ગણતો ન હતો તથા નિર્ભય થઈને પશુની હિંસારૂપ હલકું કાર્ય કરતો હતો. જ્યારે દશાનનને દૂત ત્યાં પહોંચ્યો ત્યારે તેણે નારદને બેહોશ પડેલા જોયા. તપાસ કરતા ખબર પડી કે રાજા મરુત યજ્ઞમાં પશુઓની બલિ ચડાવી રહ્યા છે. તે જોઈને નારદે તેમને સમજાવ્યા તથા આવું હિંસક કાર્ય કરતા રોક્યા, પરંતુ નારદની વાત સાંભળતા જ રાજા મરુત ગુસ્સે થઈ ગયા અને નારદની આ દશા કરી દીધી. ભાઈ નારદની આવી રીતે દશા કરી નાખી છે. આ સાંભળીને દૂત તરત જ પાછો ફર્યો અને દશાનનની પાસે જઈને રાજા મરુતની યજ્ઞની બધી વાત જ કરી. આ સાંભળીને દશાનનને રાજા મરુત પર તરત જ આક્રમણ કર્યું અને તેને પકડી લીધો તથા નારદને છોડાવ્યો. નારદને છોડાવ્યા પછી દશાનન મરુતની સામે જઈને બોલ્યા, તમે મારા રાજ્યમાં આ પ્રકારની હિંસક કાર્ય કેવી રીતે કરી શકો છો? પશુવત કરતા તમને જરા પણ દયા ના આવી? તે અબોલ પશુ તો પોતાની પીડા વ્યક્ત કરવામાં અસમર્થ છે, તો શું તમને કષ્ટ નહીં થતું હોય? શું તેઓ મરણ તુલ્ય પીડા નહીં અનુભવતા હોય? તેઓ પણ દુઃખ દર્દ અનુભવે છે. દર્દ બધાને થાય છે, પરંતુ કોઈને તે પીડાને વ્યક્ત કરી શકે છે અને કોઈ તે વ્યક્ત કરવામાં અસમર્થ હોય છે. તું વાતોથી નહીં સમજે, તેથી જેવો વ્યવહાર તે એ અબોલ પશુઓ સાથે કર્યો હતો તેવો જ હું તારી સાથે કરું છું, જેથી તને પણ એવા જ દુઃખનો અહેસાસ થશે. આટલું કહીને દશાનન મરુતને એવી જ રીતે મારવા લાગ્યા કે જેવી રીતે તે પશુઓને મારી રહ્યા હતા. આ બધું જોઈને નારદે દયાળુ બનીને દશાનનને આ હિંસક કાર્ય કરતા રોક્યા તથા સમજાવ્યું કે તું પણ રાજાના રૂપે પણ નિંદનીય કાર્ય કરી રહ્યો. નારદે શું કહ્યું કે તે પણ એવું જ કાર્ય કર્યું ને જેવું એ કાર્ય કરતો હતો. મોટાને તો ક્ષમા જ શોભે છે અને દશાનને નારદના ના કહેવા પ્રમાણે તેને ક્ષમા આપી. રાજા મરુતે પોતાની કનકપ્રભા નામની પુત્રીના દશાનન સાથે વિવાહ કરાવી નાખ્યા. આને શું કર્યું કે એના જે પુત્રી હતી કનકપ્રભા એનો વિવાહ દશાનનની સાથે કરાવી નાખ્યો, જેના વડે દશાનને કૃતચિત્રા નામની પુત્રી થઈ. હવે આના સાથે સંસર્ગ થયો તેનાથી એને કૃતચિત્રા નામની પુત્રી થઈ. દશાનનના બધા ઉત્તમ કાર્યોની નગરવાસીઓને પ્રશંસા કરવા લાગ્યા. તેમને જોવાથી પોતાને ખુશ નસીબ માનવા લાગ્યા
બધા અંદરો અંદર વાતો કરતા હતા કે આ દશાનન ખૂબ જ દયાળુ છે, જે પણ એની પાસે જાય તેની બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. મનુષ્યની સાથે સાથે પશુઓનું દુઃખ પણ તેમનાથી સહન ન થયું, તેથી જ તેઓ પશુ યજ્ઞ કરનારા મરુતને તેમણે દંડ આપ્યો. તેમણે નાની ઉંમરમાં જ અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરી લીધી છે. તેઓ અત્યંત શક્તિશાળી છે, પરંતુ જરા પણ અભિમાન નથી, અને તેથી જ મોટા મોટા રાજાઓ સ્વયં તેમની સેવામાં હાજર થયા છે. અનેક રાજાઓની સુંદર કન્યાઓ તેમને વરી છે. તેઓ જે નગરીમાં પહોંચે છે તે નગરીને ધન ધાન્યથી સમૃદ્ધ કરી દે છે. તે નગરીમાં કોઈને પણ કોઈ જાતની તકલીફ રહેતી નથી. તેથી જ જે નગરમાં તેઓ પસાર થાય ત્યાંના રહેવાસી પોતાને ધન્ય માનવા લાગે છે. એવી રીતે હીરો ટાઈપ થઈ ગયા છે અહીંયા, કે ભાઈ જ્યાંથી જશો ત્યાં એમને હીરો જેવી ફિલિંગ આવશે કે ભાઈ અમારા ત્યાંથી અમે એ વ્યક્તિ રાવણને જોઈ લીધો છે. આ પ્રમાણે સર્વત્ર સુખ શાંતિ ફેલાવનાર સર્વ સાધન સંપન્ન દશાનને જો કે કોઈ ખોટ ન હતી, તેમ છતાં તેમના દાદા માલીની મૃત્યુ માટે જવાબદાર રાજા ઇન્દ્રને જીવિત જોઈને શાંતિ પણ ન હતી, કે ભાઈ એના દાદા જે માલી હતા એને જે ઇન્દ્રએ હરાવ્યો હતો, એ ઇન્દ્રને જોઈને એને ક્રોધ આવતો કે આ જીવિત કઈ રીતે છે. જીત મારી અથવા ઇન્દ્રની પણ થઈ શકે છે. તેથી પહેલા દીકરીનું લગ્ન કરીને નિશ્ચિંત થઈ જાઉં, કેમ કે હું શત્રુ પર નિશ્ચિંત થઈને આક્રમણ કરવા માંગુ. કે ભાઈ જો હું આક્રમણ કરીશ તો કદાચ એવું પણ બને કે ભાઈ ઇન્દ્ર જીતી જાય તો પછી અમારી જે પુત્રી છે એ પુત્રીનું શું થશે. એટલે પુત્રી કૃતચિત્રાની ચિંતા મને કમજોર બનાવશે. આ સાંભળીને મુખ્યમંત્રીએ વિનયપૂર્વક કહ્યું કે તમારું વિચારવું બરાબર જ છે, કેમ કે પોતાના ઉદ્દેશની સફળતા માટે નિશ્ચિંત થઈને આગળ વધવું આવશ્યક છે, નહીંતર વચ્ચે આવતી મુશ્કેલીઓથી આપણે વિચલિત થઈ શકીએ છીએ. રાજકુમારી કૃતચિત્રાની લગ્નની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત મથુરા નરેશ હરિવાહને પોતાના પુત્રનો પ્રસ્તાવ સમ્રાટ દશાનનની સામે મૂક્યો, જે સાંભળીને દશાનને તરત જ કોઈ જવાબ ના આપ્યો. તેમણે મંત્રીઓ સાથે એકાંતમાં વિચારણા કરી. બધા મંત્રીઓએ એકમત થઈને કહ્યું કે રાજકુમાર મધુ આપની પુત્રી માટે શ્રેષ્ઠ વર છે. તે વિનય સંપન્ન અને પરાક્રમી છે. પૂર્વભાવની મિત્રતાને લીધે અસુરેન્દ્રએ મહાગુણવાન શૂલરત્ન તેને ભેટ આપ્યું. આ શૂલરત્ન ક્યારેય નકામું જતું નથી. જો તેને શત્રુની સેનામાં ફેંકવામાં આવે તો હજારો શત્રુઓને નાશ કરીને સ્વામીના હાથમાં પાછું આવી જાય છે. તેથી જ રાજા મધુ એ શૂલરત્નને પામીને અજય એટલે કે કોઈનાથી જીતી ન શકાય તેવા બની ગયા છે. આ પ્રમાણે મંત્રીઓની સહર્ષ સ્વીકૃતિપૂર્વક સલાહ પ્રમાણે તેમણે રાજકુમાર મધુને લાયક વર સમજીને ગંગા કિનારે જ તેમનો વિધિપૂર્વક વિવાહનો પ્રસંગ કર્યો, તથા દીકરીની તરફથી જવાબદારીથી મુક્ત થઈને યુદ્ધ માટે આગળ વધ્યા. હવે એમની જે પુત્રી હતી એનો અહીંયા વિવાહ થઈ ગયો છે. આ પ્રમાણે ધીરે ધીરે ઋથુનપુર તરફ આગળ વધતા તેઓ 18 વર્ષ કૈલાશ પર્વત પર પહોંચ્યા. એટલે 18 વર્ષે કૈલાશ પર્વત સુધી પહોંચ્યા. ત્યાં દશાનને બાલી મુનિનું સ્મરણ કર્યું તથા જૈન મંદિરોની વંદના કરી. હવે યાદ છે ને કે જયારે પાછા આવતા હતા દશાનન, ત્યારે આ હિમાલયની ઉપર જ બાલી મુનિ હતા, એના કારણે ઉપર એમનું વિમાન રોકાયું હતું. પછી એમને ગુસ્સો આવ્યો કે ભાઈ તું તો જયારે રાજ્ય અવસ્થામાં હતો ત્યારે આટલું અભિમાન કરતો, હજુ પણ આટલું અભિમાન છે. એટલે કૈલાશ પર્વતને હલાવા ગયા, અને પછી બધાનું ક્રંદન સાંભળીને બાલી મુનિને થયું કે ભાઈ હવે આ વધારે કરી રહ્યો છે. એટલે એમને અંગૂઠો નીચે દબાવ્યો, જેથી આને રુદન થયું અને આ રોવા લાગ્યો. એટલે આનું નામ રાવણ પડી ગયું હતું. અને પછી એ પાછો ઉપર આવીને એમને નમસ્કાર કરે છે, અને ત્યાં થોડીક વારમાં એમને કેવળ જ્ઞાન પણ પ્રગટ થઈ જાય છે. એટલે અહીંયા એને એમનું સ્મરણ આવે છે કે ભાઈ અહીંયા બાલી મુનિની જે ઘટના હતી એ થઈ હતી, અને અહીંયાથી એનું રાવણ નામ પણ પડ્યું હતું. રાજા ઇન્દ્રને જીતવા નીકળેલા દશાનને નજીક આવેલો જાણી દુલદ્યપુરના લોકપાલ નલકુંવરે રાજા ઇન્દ્રને સમાચાર મોકલ્યા. તે વખતે ઇન્દ્ર પાંડુક વનની વંદના કરવા જઈ રહ્યા હતા. જે ઇન્દ્ર હતો એ પણ પાંડુક વનની વંદના માટે જતો હતો. તેથી ભક્તિભીના હૃદયવાળા ઇન્દ્રે શત્રુ તરફ ધ્યાન આપ્યા વિના નલકુંવરને જ રક્ષા કરવાની જવાબદારી સોંપીને તેઓ સ્વયં ભગવાનના દર્શન કરવા ચાલી નીકળ્યા. જે આવ્યો હતો નલકુંવર કે ભાઈ આવું થઈ રહ્યું છે, તમારા ઉપર આક્રમણ કરવા આવી રહ્યા છે દશાનન, તો ભાઈ એને શું કહ્યું કે તું જ રક્ષા કરી નાખજે. એ પોતે તો વંદના માટે નીકળી ગયા. નલકુંવરે પોતાના રાજાની આજ્ઞા પ્રમાણે વિદ્યામય વજ્રશાલ નામનો કોટ બનાવ્યો, જેની ચારે દિશાઓમાં ભયાનક સાપ લટકતા હતા.
તેમાં શત્રુઓનો પ્રવેશ દુર્લભ હતો. હવે રક્ષા માટે એને કોટ બનાવી દીધું, એક બાઉન્ડ્રી બનાવી દીધી કોટ એટલે. દશાનંદને જ્યારે ગુપ્તચરોએ આ માયામય કોટ એટલે કે કિલ્લોની સૂચના આપી ત્યારે તેને તોડી પાડવાનો તેમણે વિચાર કર્યો. એટલામાં જ નળકુંવરની પત્ની ઉપારંભાની દાસી દશાનંદને પાસે પોતાની સ્વામિનીની સમાચાર લઈને આવી. તેણે દશાનંદને કહ્યું કે મારી સ્વામીની નાનપણથી જ તમને ચાહ છે, પરંતુ અંતરાય કર્મના ઉદયથી તેમને અત્યાર સુધી આપનું સાનિધ્ય પ્રાપ્ત થયું નથી. હવે પુણ્યોદયથી આપ નજીક આવી ગયા છો, તેથી દશાનંદને પૂરી વાત સાંભળ્યા પહેલા જ પોતાના કાન પર હાથ મૂકી દીધા અને કહ્યું કે આ તું કેવી વાત કરી રહી છે? આ કામ પાપમય છે. જો રાજા જ આવું કાર્ય કરે તો પછી પ્રજાને કોણ દંડ આપશે? હું પર સ્ત્રીને ચાહવામાં અસમર્થ છું. જૈન શાસનની આજ્ઞા છે કે પર સ્ત્રી વિધવા હોય અથવા સધવા હોય કે વેશ્યા હોય, બધી જ પર સ્ત્રી સર્વકાળ સર્વથા ત્યાગવા યોગ્ય છે. અહીંયા શું છે કે ભાઈ જે રાજા એ કોટ બનાવ્યો હતો એની જ પત્ની એની દાસીના માધ્યમથી આના પાસે આવા સમાચાર મોકલાવે છે કે રાવણની સાથે સંસાર કરવો. પણ રાવણ અહીંયા કહે છે કે આ કેવું કાર્ય છે, પર સ્ત્રી છે અને આવું ઈચ્છે છે. એટલે આપણે સમજવું જોઈએ કે જે લોકો કહે છે કે ભાઈ સીતાને હરણ કર્યું, આવું કર્યું, તે કર્યું, એટલે એવું ખરેખર થઈ જ ના શકે. આ તો હજુ સીતાનો તો હજુ સમથિંગ જન્મ જ થયો હશે કે જન્મ પણ નહીં થયો. એના પહેલાની આ ઘટના છે, ત્યારે એ ઈચ્છતો નથી, ત્યારે એમ કહે છે કે આ પર સ્ત્રી છે, આની વિદાય કરવી જોઈએ, આની સાથે ચર્ચા કરવી જોઈએ નહીં, સર્વથા ત્યાગવા યોગ્ય છે. તો એટલે પછી એ બધી સીતાનો વાતો જન્મ પણ નહીં થયો હોય, કારણ કે હજી તો દશરથ અબાઉટ 18 વર્ષના હશે. હા, દશરથ 18 વર્ષના હશે, એટલે જ કહું છું ને કે ભાઈ હજુ સીતાનો જન્મ પણ નહીં થયો હોય સમથિંગ. અને આના પહેલાની આ બધી અવસ્થા છે અને આ ટાઈમે ના પાડે છે, તો એ ટાઈમે તો કેટલી ઉંમર થઈ જશે એક રૂપની. ઠીક છે. ત્યારે વિભીષણે વચ્ચે જ વાત અટકાવતા કહ્યું કે ભાઈ અહીં આવો, 1 મિનિટ મારી વાત ધ્યાનથી સાંભળો. ત્યારબાદ તેમણે કાનમાં વાત કરી કે રાજાઓએ સામ દામ દંડ અને ભેદ નીતિથી વ્યવહાર કરવો જોઈએ. તેથી જ આ સમયે નલકુંવરની પત્નીનો પ્રસ્તાવ નકારો નહીં, કેમ કે જો નલકુંવરની પત્ની તમારા આધીન થઈ ગઈ તો આપણને કોટ કિલ્લોને ભેદવાનો ઉપાય અવશ્ય બતાવશે, જેનાથી આપણો વિજય થઈ જશે. ભાઈ અત્યારે નાના પડો, અત્યારે હા પડી નાખો, એટલે ખાલી કહેવા પૂરતું, અને પછી આપણે અંદર કોર્ટમાં જતા રહીશું, પછી તો જે યોગ્ય છે એ કરીશું. સમજદારને ઈશારો જ ઘણો હતો. એ કહેવત પ્રમાણે રાજવિદ્યામાં ચતુર દશાનને તરત જ પોતાની વાત ફેરવી નાખી અને દૂતી વિચિત્ર માલાને કહ્યું કે જો પરસ્ત્રીને કામના અયોગ્ય છે, તેમ છતાં દુઃખીઓના દુઃખ દૂર કરવા તો તે રાજાનું પરમ કર્તવ્ય છે. તેથી અમે તમારી સ્વામીનીનો પ્રસ્તાવ સ્વીકારીએ છીએ. કે તરત વાત આને બદલી નાખી. હવે તમે જાઓ અને તેમને જલ્દીથી અહીં લઈ આવો. રાણીએ તો એટલું જ જોઈતું હતું. મનપસંદ સમાચાર મળતા તે થોડી જ વારમાં દશાનંદ પાસે પહોંચી ગઈ. દશાનંદની સાથે લગ્ન કરવાની ઈચ્છા પ્રગટ કરવા માંડી. દશાનંદે કહ્યું કે મારી ઈચ્છા તો તમારી સાથે સુખ શાંતિથી રહેવાની છે, પણ અહીં જંગલમાં શું આનંદ આવી શકે? તેથી હું નગરમાં કેવી રીતે પ્રવેશ કરી શકું એ રસ્તો બતાવો. આણે શું કહ્યું? હવે જંગલમાં શું આનંદથી રહી શકે, નગરમાં આપણે રહીશું શાંતિથી, એટલે કે અમને રસ્તો બતાવો. દશાનંદની સાથે રહેવાની કલ્પનામાં ડૂબેલી રાણીએ પ્રસન્ન થઈને તરત જ આ શાલિકા નામની વિદ્યા દશાનંદને આપી તથા કેટલાક દિવ્ય અસ્ત્ર પણ આપ્યા. આ શાલિકા વિદ્યા દ્વારા તરત જ માયામય કિલ્લાને ભેદીને દશાનંદે નગરમાં પ્રવેશ કર્યો તથા વિભીષણે નલકુંવરને જીવતો જ પકડી દીધો. દશાનંદે જેવું દુર્લેધપુરને જીત્યો કે તરત જ તેની આયુધશાળામાં સુદર્શન ચક્ર પ્રગટ થઈ ગયું. કોની આયુધશાળામાં? દશાનંદની આયુધશાળા. આયુધશાળા એટલે જે શસ્ત્રો, જ્યાં શસ્ત્ર બધા મૂક્યા હોય એ શાળામાં એને સુદર્શન ચક્ર પ્રગટ થઈ ગયું. નળકુંવરની પત્નીએ દશાનંદને ફરીથી લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. હવે ભાઈ જેણે વિદ્યા આપી તેણે કહ્યું ભાઈ હવે તો લગ્ન કરી નાખો, નગરમાં પ્રવેશ થઈ ગયો છે. ત્યારે દશાનંદે તેને સમજાવતા કહ્યું કે તે મને વિદ્યા આપી, તેથી તું મારી ગુરુ થઈ. વળી પોતાનો પતિ હોવા છતાં મારી સાથે લગ્ન કરવાની તમારા ઉત્તમ કુળની બદનામી થશે. તારો પતિ ઓલરેડી છે, છતાંય તું મારી સાથે લગ્ન કરીશ તો તારા કુળની બદનામી થશે. તેથી મારી સાથેના લગ્નનો વિચાર છોડીને પોતાના પતિ સાથે સુખેથી રહો. ઉપારંભા આ બધું સાંભળીને સમજણ આવતા પોતાની ભૂલ પર શરમાઈ અને પતિની પાસે ગઈ અને આને છેલ્લે સમજણ પડી ગઈ. નલકુંવરને છોડીને દશાનને તેનું રાજ્ય તેને આપી દીધું અને નલકુંવરને છોડીને દશાનને એનું રાજ્ય પાછું એને આપી દીધું અને પત્નીની કપટ નીતિથી અજાણ
નલકુંવરે તેની સાથે સુખપૂર્વક પોતાનો સમય પસાર કરવા લાગ્યો. આને તો ખબર નતું કે આની પત્ની આવું કરી નાખ્યું. એટલે ઠીક છે, પછી એ રહેવા લાગ્યો શાંતિથી. એ પછી ધીરે ધીરે સેના સહિત આગળ વધતા દશાનન વિજયાર્થ પર્વતની નજીક પહોંચ્યા. ત્યારે દશાનને નજીક આવેલો જાણીને રાજા ઇન્દ્રએ પોતાના પિતા પાસે સલાહ માંગી. હવે ભાઈ દશાનન નજીક આવી ગયો હતો, તો રાજા ઇન્દ્ર જે હતો એને પોતાના પિતા પાસે સલાહ માંગી કે હવે મારે શું કરવું જોઈએ. સમયને પારખીને તેમજ દુશ્મનની શક્તિને ઓળખીને અનુભવી પિતાએ સલાહ આપી કે તું રાક્ષસોના સ્વામી દશાનન સાથે મિત્રતા કરી લે અને પોતાની પુત્રી તેને આપીને નિષ્કંટક રાજ્ય કરે. હવે તું શું કર કે ભાઈ તું એની સાથે મિત્રતા કરી નાખ, કારણ કે ઘણો શક્તિશાળી છે, અને પોતાની પુત્રીને એને આપી દે. એટલે આપી દઈશ તો એ તારા માટે ઉચ્ચ થઈ જશે અને તારી સાથે સંબંધ સારો રાખશે, તો તું નિષ્કંટક એટલે કે કોઈ પણ કાંટો તારા રાજ્યમાં રહેશે નહીં. આ સાંભળતા ગુસ્સે થઈને ઇન્દ્રએ કહ્યું, પિતાજી, આ તમે શું કહી રહ્યા છો? મારવા યોગ્ય શત્રુને તમે કન્યા આપવા માંગો છો? આવું કાર્ય તો કાયરોને શોભે, વીરને નહીં. વળી આપણે તો ખબર જ છે કે જે વખતે કોઈ વ્યક્તિ કોઈની આધીનતા સ્વીકારે છે તે જ વખતે તેની અડધી યોગ્યતા નષ્ટ થઈ જાય છે. જ્યારે આધીનતા સ્વીકારી નાખો, જેટલી શક્તિ હોય એનાથી અડધી થઈ જાય છે. તેથી હું તો આધીનતા નહીં સ્વીકારું, યુદ્ધ જ કરીશ, ભલે મને હારવું પડે. કારણ ભાઈ યુદ્ધ કરવાનું નક્કી રાખ્યું, પિતાની આજ્ઞા માની નહીં. હું તે દશાનનની જરા પણ ઉતરતો નથી. મેં તેના દાદા માલીને યુદ્ધમાં માર્યા. જ્યારે તે નાનો હતો ત્યારે પણ હું તેને મારવા ઈચ્છતો હતો, કેમ કે જ્યારે રોગ થાય ત્યારે તેને સરળતાથી નષ્ટ કરી શકાય છે, પણ જ્યારે રોગ ઘર બની જાય ત્યારે સરળતાથી નષ્ટ થઈ શકતો નથી. તો અહીંયા શું સમજાવે છે? કોઈ પણ પ્રકારનો રોગ હોય, કોઈ પણ પ્રકારની ભ્રમ બુદ્ધિ હોય, તો જ્યારે ઉત્પન્ન થાય તો એને નષ્ટ કરી શકાય, પણ જો ઘણા ટાઈમ સુધી એવી ને એવી બુદ્ધિ ચાલતી રહે, એવું ને એવું રોગ નિરંતર ચાલતો રહે, તો પછી એને સરળતાથી નષ્ટ કરી શકાય નહીં. એટલે પેલું ભ્રમ જનિત દુઃખો દૂર કરને કા ઉપાય ભ્રમ દૂર કરના હે. પણ એ ભ્રમ જ્યારે થાય ત્યારે દુઃખ દૂર કરો તો સારું, પણ ભ્રમ ઘર બની જાય તો એના પછી તમે નષ્ટ કરી શકો નહીં. તે વખતે પણ આપના કહેવાથી મેં તેને છોડી દીધેલો, પણ હવે દુશ્મનની શક્તિ ભેગી કરીને મજબૂત બનીને આવ્યો છે. તેમ છતાં હું તેને મારવામાં સમર્થ છું. જો કે તેની પર કાબુ મેળવવાનો થોડો સમય અને તાકાત ચોક્કસ લાગશે. મોટાને પૂછીને કોઈ પણ કાર્ય કરવું જોઈએ, એથી આપણી કુળની મર્યાદા પ્રમાણે હું તમારી પાસે આજ્ઞા લેવા આવ્યો છું. પરંતુ તમે જ મને યુદ્ધ કરતા રોકી રહ્યા છો, તેને કન્યા આપવાનું કહી રહ્યા છે, તો શું આ કાર્ય આપણા કુળને દોષ નહીં લગાવે? એટલું કહીને ઇન્દ્ર દશાનન સાથે યુદ્ધ માટે નીકળી ગયો. આ તો યુદ્ધ માટે નીકળી ગયો છે. એ પછી દશાનન તથા ઇન્દ્ર બંનેની સેનાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. બંને પક્ષના ઘણા યોદ્ધાઓ મરાયા, પરંતુ છેવટે જીત દશાનનની થઈ. તેમણે ઇન્દ્રને જીવતો પકડી લીધો તથા તેને લઈને આકાશ માર્ગે લંકા રવાના થઈ ગયો. એને જીવતો પકડ્યો અને આકાશ માર્ગથી લંકા એને લઈ ગયો. લંકાવાસીઓએ ઇન્દ્ર વિજયી દશાનનનું ઘણું સન્માન કર્યું. દશાનન પણ વૃદ્ધ તેમજ પૂજ્ય વડીલો સાથે યોગ્ય સન્માન પૂર્વક મળ્યા. ઇન્દ્રના પિતા સહસ્ત્રધાર ઇન્દ્રને છોડાવવા માટે લંકા આવ્યા. આના જે પિતા હતા એ પણ આવ્યા કે મારા પુત્રને ઇન્દ્રને છોડી નાખો, એટલા માટે એ પણ લંકા આવ્યા. તથા દશાનનને કહેવા લાગ્યા કે હે ઇન્દ્રને જીતનારા દશાનન, તમારું પરાક્રમ બધાએ જોઈ લીધું છે. અમે પણ તેનાથી આનંદિત છીએ, પણ હવે તમે એને છોડી દો. આ સાંભળીને દશાનને મજાક કરતા કહ્યું, જો ઇન્દ્ર પૃથ્વીના જળને સુગંધિત કરે, તેના ચારેય લોકપાલ પૃથ્વીની સફાઈ કરે, તો હું તેને માફ કરું. જો ઇન્દ્ર છે એ પૃથ્વીના જળને શું કરે? સુગંધિત, આખા પાણીને, પૃથ્વીના આખા પાણીને સુગંધિત કરી નાખે. અને જેના લોકપાલો છે, જેના અંડર છે, એ આખી પૃથ્વીની સફાઈ કરે, તું એમને માફ કરી દઉં. આ સાંભળીને ઇન્દ્ર અને લોકપાલે તો શર્મિંદા થઈ નીચું મુખ કરી નાખ્યું, કારણ કે આવું તો સંભવ છે નથી. પણ સહસ્ત્રધારે કહ્યું, આપ તો ઇન્દ્ર માટે પૂજ્ય છો, આપ જેવી આજ્ઞા આપશો તેમ જ થશે. ત્યારે દશાનન પ્રસન્ન થઈને બોલ્યા, હું તો મજાક કરી રહ્યો હતો. ઇન્દ્ર તો મારો ચોથો ભાઈ છે. તે પહેલા જેવી રીતે રાજ્ય કરતો હતો તેવી જ રીતે ભલે કરે. આ સાંભળીને સહસ્ત્રધાર ગદગદ થઈને દશાનંદને કહેવા લાગ્યા, ધન્ય છે તમારા માતા પિતા, ધન્ય છે તમારું કુળ, તમારી ઉજ્જવળ કીર્તિ હંમેશા બની રહે. એ પછી સહસ્ત્રધાર પોતાના દીકરા ઇન્દ્રની સાથે વિજયાર્થ પર્વતની પાસે વસેલા ઋતુનપુર પાછા ફર્યા. કે એમનું જે મૂળ જગ્યા હતી ઋતુનપુર, ત્યાં પાછા જતા રહ્યા. ઋતુનપુર પાછા ફર્યા
પછી પણ ઇન્દ્રના કાનમાં દશાનંદના હાસ્યાસ્પદ શબ્દો ગુંજી રહ્યા હતા. તે મનમાં વિચારતો હતો કે અત્યાર સુધી હું દુશ્મનના માથા પર મારો પગ રાખતો હતો, તેમને નમાવતો હતો, પણ હવે એ જ રાજાઓની સાથે દશાનંદનો સેવક થઈને કેવી રીતે રહું? જો રાજા વિદ્યાધર અત્યાર સુધી મારી આજ્ઞામાં હતા, આજે હું તેમની સાથે હાથ જોડીને દશાનંદની આજ્ઞા સ્વીકારું? ના, એ ક્યારેય સંભવ નથી. હું તો હવે એવા પદની પ્રાપ્તિ કરીશ જ્યાં હારવાનો પ્રશ્ન જ ઊભો નહીં થાય, જ્યાં કોઈ માલિક કે સેવક હોતા નથી. દશાનંદ મારો દુશ્મન નહીં, પણ પરમ મિત્ર બનીને આવ્યો. એણે મારી મજાક નથી કરી, પરંતુ મને સાચો રસ્તો બતાવ્યો છે. મોક્ષ માર્ગે આગળ વધવાની મારી ઈચ્છાને જગાડી છે. હવે હું આ રાજ્યને નહીં સ્વીકારું. આ પ્રમાણે વિચારીને રાજા ઇન્દ્રએ દીક્ષા લઈ લીધી. અહીંયા રાજા ઇન્દ્રએ પણ શું કર્યું? દીક્ષા લઈ લીધી. જ્યાં પ્રસંગ બને છે ત્યાં દરેક રાજાઓ શું કરે છે? દીક્ષા લે છે. આ એવું નથી કે ભાઈ હારીને વૈરાગ્ય આવ્યું છે કે ભાઈ આ કેવી પ્રવૃત્તિ છે આ જીવની અને આ સંસારની, આનાથી અમને વૈરાગ્ય આવે છે અને દીક્ષા લઈને જતા રહ્યા છે. કયું પણ છે કે માનવ જીવનને બનાવવા, બગાડવા માં હસી, મજાક, વ્યંગ, સહાનુભૂતિ, પ્રેરણા આદિનું ઘણું મોટું યોગદાન છે. ઉપહાસ એટલે કે મજાક દ્વારા માણસ ક્યારેક દેવતા બની જાય છે, તો ક્યારેક દાનવ. ઉપહાસથી મનુષ્યનું મન જ્યારે આઘાત પામે છે ત્યારે તે જુદા જુદા પ્રકારના નિર્ણય કરી શકે છે. એક તો ઉપહાસ કરવા વાળાને મોઢા પર જ જવાબ આપવા ઉતાવળો બની જાય, અને બીજું એ રીતના કાર્યોમાં પ્રબદ્ધ થાય કે ફરીથી ક્યારેક લોકો તેની પર હસે નહીં. ઇન્દ્ર પણ આવા જ રસ્તે આગળ વધી ગયા છતાં જ્યાં હસી મજાકનો કોઈ અવસર જ ન હતો, તેમણે શત્રુ મિત્રતામાં સમાન ભાવ ધારણ કરવા વાળા નિર્ગ્રંથ સાધુ બનીને ઉગ્ર તપ કરવાનું શરૂ કર્યું, અને કેટલોક સમય પછી પોતાનું લક્ષ્ય પરમપદને મોક્ષ અવસ્થાને પ્રાપ્ત કરી લીધું, અને થોડા સમયમાં એ મોક્ષને પણ પ્રાપ્ત કરી નાખ્યું. આ પ્રમાણે જે લંકા હતી કે જે એમના હાથમાં નથી, એને લંકાને ફરી દશાનંદને વિજય પ્રાપ્તિ કરી. હવે આગળ આપણે છઠ્ઠો દિવસ જે અહીં આપ્યો છે એ પ્રમાણે બધા ભૂમિ ગોચર્યું તેમજ વિદ્યાધર રાજાઓને વશમાં કર્યા પછી દશાનંદ પોતાનો સમય શાંતિપૂર્વક ધર્મ ધ્યાન આદિમાં પસાર કરવા લાગ્યા. કારણ કે મૂળ જે લક્ષ્ય હતું એ લક્ષ્ય અહીંયા એમનું પૂરું થઈ ગયું, કારણ કે ઇન્દ્રએ આને હરાવ્યો હતો અને એના રોષમાં જ એ બધાને આ બધાને જીતવા માટે નીકળેલો હતો. હવે શું ઘટનાઓ થશે એ હવે નવી ઘટનાઓ શરૂ થશે. એક દિવસ તેમણે સુમેરુ પર્વત પર સ્થિત અકૃત્રિમ ચેતનાઓના દર્શન કરીને પાછા ફરતા રસ્તામાં ઘણો અવાજ સાંભળ્યો. તપાસ કરતા ખબર પડી કે ત્યાં અનંત વીર્યમુનિ એટલે કે રાજા દશરથના જે મોટા ભાઈ હતા એમને કેવલ જ્ઞાન અહીંયા થયું છે, અને અહીં તેમની ગંધકુટી બની છે કે જે રાજા દશરથના મોટા ભાઈ કે જેમના પિતાની સાથે મુનિ દીક્ષા લઈ લીધી હતી, એમને અહીંયા કેવળ જ્ઞાન પ્રગટ થયું છે અને તેમની ગંધકુટી બની છે. આ સાંભળીને દશાનંદ પૃથ્વી પર ઉતર્યા અને તેમણે કેવલીની વંદના તથા સ્તુતિ કરી. એ પછી પોતાને યોગ્ય સ્થાન પર બેસીને ધર્મ શ્રવણ કર્યું. ધર્મોપદેશ બાદ ત્યાં ઉપસ્થિત ધર્મરથ મુનિરાજે દશાનંદને કહ્યું કે તમે તમારી શક્તિ પ્રમાણે કોઈ નિયમ લો. ધર્મોપદેશ બાદ ધર્મરથ નામના જે મુનિરાજ હતા એમણે દશાનંદને શું કહ્યું કે તમે તમારી શક્તિ પ્રમાણે આજે કોઈને કોઈ નિયમ, અનંત વીર્ય ભગવાનની સામે કોઈ નિયમ લો. આ સાંભળીને દશાનંદ મનમાં વિચારવા લાગ્યો કે ભોજન આદિ તો મારા પવિત્ર છે, હું રાત્રિ ભોજન પણ કરતો નથી, કંદમૂળ આદિ ખાતો નથી, અપક્ષોને મેં પહેલેથી ત્યાગ કરી દીધા છે, અણુવ્રત લેવામાં હું સમર્થ નથી, તો પછી હું કઈ પ્રતિજ્ઞા લઉં? તેઓ થોડું વિચારીને મુનિરાજને કહેવા લાગ્યા કે કોઈ પર સ્ત્રી અત્યંત રૂપાળી હોય પણ અગર તે મને ન ઈચ્છે તો હું જબરદસ્તી તેને ભોગવીશ નહીં. હવે અનંત વીર્ય ભગવાનના સમોષણમાં ધર્મરથ મુનિરાજની સામે દશાનંદે આ નિયમ લીધો કે કોઈ પર સ્ત્રી અત્યંત રૂપાળી હોય પણ જો એની ઈચ્છા નહીં હોય તો હું એને જબરદસ્તી તેને ભોગવીશ નહીં. આ પ્રમાણે ભાનુકર્ણ તથા વિભીષણ આદિએ પણ પોતપોતાની શક્તિ પ્રમાણે પ્રતિજ્ઞાઓ લીધી અને બધા લંકા પાછા ફર્યા. આ બંને ભાઈઓ એ પ્રતિજ્ઞા નથી લીધી, કોઈ બીજી પ્રતિજ્ઞા એમના પ્રમાણે એમને લીધી છે. કેટલાક દિવસો પછી રાજા વરુણ દશાનંદની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા લાગ્યા. ત્યારે દશાનંદે વરુણની પાસે પોતાનો દૂત મોકલ્યો અને દૂતે જઈને વરુણને કહ્યું કે તમે વિદ્યાધરોના અધિપતિ સમ્રાટ દશાનંદને પ્રણામ કરો અથવા યુદ્ધ માટે તૈયાર થાઓ. જે હતો એને ભાઈ થોડા ઉદ્યમ કરવા એમણે જેવી આજ્ઞા આપી હોય એ આજ્ઞા પ્રમાણે પાલન નતો કરતો વરુણ, એટલે આને આવી રીતે દૂત મોકલ્યો.
આ સાંભળીને વરુણ અભિમાનપૂર્વક મજાક કરતા બોલ્યો, દશરથ કોણ છે? શું કામ કરે છે? હું ન તો વૈશ્રવણ છું, ન સહસ્ત્રરશ્મિ છું, ન હું મરુ કે મય છું, વળી ઇન્દ્ર પણ નથી કે તે મને સરળતાથી હરાવી લે. દેવોએ આપેલા શસ્ત્રોને તેને ગર્વ હોય તે ભલે, હું તેને એ શસ્ત્રોની સાથે જ યમલોક પહોંચાડી દઈશ. એ સાંભળીને દૂત લંકા પાછો ફર્યો અને દશાનંદને બધી વાત કરી કે ભાઈ જેને જેને હરાવીને આવ્યા હતા એ બધાનું અહીંયા એને સ્મરણ કરી નાખ્યું કે ભાઈ હું આ નથી, હું એનાથી પણ શક્તિશાળી વ્યક્તિ છું. વરુણના અભિમાન ભરેલા વચન સાંભળીને ગુસ્સામાં આવીને દશાનંદને વરુણને હવે અહીંયા દશાનને પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી હું એને યમલોકમાં નહીં પહોંચાડી દઉં, હું વરુણને દેવો પુનિત શસ્ત્ર વિના જ મારીશ અથવા જીવતો પકડીશ. એને હું જે મને દેવોના માધ્યમથી જે શસ્ત્ર મળ્યા છે એના વગર જ હું આને મારીશ અને એને જીવતો પકડીશ. એ પછી બંને વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. યુદ્ધમાં જ એક દિવસ વરુણના પુત્રોએ દશાનનના બનેવી ખરદૂષણને બાંધી લીધા અને આ યુદ્ધ થતું હતું ત્યારે યુદ્ધમાં એક દિવસે વરુણના જે પુત્રો હતા એ દશાનનના બનેવી એટલે એમની બેન જેમને આપી હતી એ ખરદૂષણને અહીંયા બાંધી લીધા. દેવોએ આપેલા શસ્ત્રો વિના યુદ્ધ કરવાની પ્રતિજ્ઞાથી બંધાયેલા દશાનને ક્યાંક બનેવી સાથે અઝૂકતું એટલે કે અયોગ્ય ન બની જાય એમ વિચારીને લાચાર થઈને યુદ્ધ બંધ કર્યું. લાચાર હતા કારણ કે શસ્ત્રોનો પ્રયોગ એમણે કરવાનો હતો નહીં એટલે એમણે યુદ્ધ બંધ કર્યું. ખરદૂષણને છોડાવવાનો બીજો કોઈ ઉપાય ન હોવાથી દશાનને પોતાના મિત્ર રાજાઓ પાસે મદદ માટે દૂત મોકલ્યા. એક દૂત રાજા પ્રહલાદ પાસે પણ ગયો. દૂતે ત્યાં જઈને યુદ્ધ ભૂમિના બધા સમાચાર સંભળાવ્યા અને દશાનનનો પત્ર પણ આપ્યો. રાજા પ્રહલાદે પત્રને તરત જ મસ્તક પર લગાડ્યો અને વાંચ્યો. પત્ર આ પ્રમાણે હતો. હવે જે પ્રહલાદે પત્ર મોકલાવ્યો હતો એ પત્રનું અહીંયા લખ્યું છે. રાક્ષસ વંશરૂપી આકાશના ચંદ્રમાં વિદ્યાધર રાજાઓના સ્વામી રાજા સુમાલીના પૌત્ર પાતાળ લંકાની પાસે જેઓની સેના રોકાઈ છે એવા અર્ધચક્રી સમ્રાટ દશાનન, આદિત્યનગરમાં રહેવાવાળા ન્યાય નીતિજ્ઞ, દેશકાળની વિધિના જ્ઞાતા તથા અમારી સાથે સ્નેહ રાખવાવાળા ભદ્ર પ્રકૃતિના ધારક રાજા પ્રહલાદને શરીર આદિની કુશળતા પૂછ્યા પછી આજ્ઞા આપે છે કે સમસ્ત વિદ્યાધર રાજા તો તરત જ આવીને મને નમસ્કાર કરી ચૂક્યા છે, પરંતુ પાતાળ નગરના જે દુર્બુદ્ધિ વરુણ રહે છે તે પોતાની શક્તિ સામર્થ્યને લીધે અમારા વિરોધમાં ઊભો થયો છે. આ વિદ્વેષને લીધે જ તેની સાથે અત્યંત ભયંકર યુદ્ધ થયું હતું, પરંતુ તેના 100 પુત્રોએ ખરદૂષણને પકડી લીધું છે. યુદ્ધમાં તેનું મૃત્યુ ન થઈ જાય એમ વિચારીને સમયની નજાકતા જોઈને મેં મહાયુદ્ધનો વિચાર પડતો રાખ્યો છે. તેથી તેનો પ્રતિકાર કરવા માટે તમારે જરૂરથી આપવું જોઈએ, કેમ કે આપણા જેવા પુરુષો ક્યારેય કરવા યોગ્ય કાર્યમાં ભૂલ નથી કરતા. હવે હું તમારી સાથે ચર્ચા વિચારણા કરીને જ આગળ કાર્ય કરીશ. હવે આવી રીતે પત્ર આમણે મોકલ્યો. પત્ર વાંચીને રાજા પ્રહલાદે પોતાના પુત્ર પવનજયને બોલાયો. હવે રાજા જે પ્રહલાદ હતા એમના જે પુત્ર હતા પવનજય વાનર વંશના એક રાજા છે. આ પ્રહલાદ પણ એમના છે એટલે એમના પુત્ર પવનજયને બોલાવ્યો તથા પત્રનો સાર બતાવીને હનુમાનના ફાધર. હવે આવશે હનુમાનની આખી ઘટના આવશે. હવે હનુમાન આવશે ધીરે ધીરે. એટલે અહીંયા પવનજયને અહીંયા બોલાવ્યા તથા પત્રનો સાર બતાવીને રાજ્યભાર તેને સોંપીને મંત્રીઓની સલાહથી તેઓ સ્વયં યુદ્ધ ભૂમિમાં જવા તૈયાર થઈ ગયા. આ જોઈને પવનજયે પિતાને નમસ્કાર કરીને કહ્યું કે સમર્થ પુત્ર હોવા છતાં પિતા યુદ્ધ માટે જાય તે યોગ્ય નથી. આપ અહીં આરામથી રહો, હું દશાનનની મદદ માટે જાઉં છું. આ પ્રમાણે પિતાની આજ્ઞા લઈને માતા આદિ બધા કુટુંબીજનોથી વિદાય લઈને જ્યારે તેઓ જવા લાગ્યા ત્યારે તેમની દ્રષ્ટિ ખૂણામાં ઉભેલી રડતી અંજના પર પડી. હવે શું થયું કે જ્યારે આ જવા માંડ્યા તો ખૂણામાં બેઠેલી એક અંજના હતી, એની જે પત્ની હતી એના નજર ઉપર પડી. પતિની પોતા પર દ્રષ્ટિ પડી એ જોઈને અંજનાએ તેમને કહ્યું કે આપણા દ્વારા તરછોડાયેલી હું અત્યાર સુધી આપણા દર્શન માત્રથી જીવતી હતી, હવે આપના વિદેશ ગમન પછી હું કેવી રીતે જીવિત રહી શકીશ? અત્યારે તો મને મૃત્યુ જ શરણ છે. અંજના શું કહે છે કે હું અત્યાર સુધી
તમે હતા તો હું તમને જોઈ જોઈને જીવિત રહેતી હતી, હવે તમે નહીં હોય તો મારું શું થશે? આટલું સાંભળવા છતાં પણ પવનજયનું હૃદય પીગળ્યું નહીં. તેની વાતને ન સાંભળી કરીને તેનો તિરસ્કાર કરીને તેઓ આગળ વધી ગયા. ત્યારે વિનયે પૂછ્યું, ગુરુજી, પવનજયે પોતાની પત્નીનો તિરસ્કાર કેમ કર્યો હતો? ગુરુજીએ કહ્યું, હવે કેમ આવું થયું, આવી સિચ્યુએશન કેમ થઈ છે અંશના પવનજય વચ્ચે? હવે એની ઘટના કહે છે. જ્યારે પવનજયની અંજના સાથે સગાઈ થઈ હતી, જ્યારે આ બંનેની સગાઈ થઈ હતી, ત્યારે હવે વાર્તા ક્યાં પહોંચી ગઈ? અહીંયા કંઈક બીજી વાર્તા હતી, દશાનંદ પાસે જઈ રહ્યા હતા, પણ હવે અહીંયા કોઈ પૂછ્યું કે ભાઈ આવી દશા કેમ થઈ છે, તો એના માટે અહીંયા એ વર્ણન કરે છે બધું. ત્યારે પવનજયે અંજનાને જોઈ પણ ન હતી, તેથી જ્યારે તેમણે અંજનાના રૂપની પ્રશંસા સાંભળી, તેઓ અંજનાને જોવા આતુર થઈ ગયા. જો કે લગ્ન 3 દિવસ પછી જ થવાના હતા, પરંતુ પવનજયને અંજનાને જોયા વિના ચેન પડતું ન હતું. તેથી તેઓ પોતાના ખાસ મિત્ર પ્રહસ્તની સાથે આકાશ માર્ગે તેને જોવા ચાલી નીકળ્યા કે ભાઈ ચલો, હું તો આના જોઈને જ રહીશ, પણ હજુ લગ્નના 3 દિવસ બાકી હતા. રાજા મહેન્દ્રના મહેલમાં પહોંચીને તેઓ સહેલીઓ વચ્ચે ઘેરાયેલી અંજનાની વાતચીત છુપાઈને સાંભળવા લાગ્યા. તો અંજનાની જે વાતચીતો હતો એ સાંભળવા લાગ્યા. વાતચીત વખતે જ્યારે અંજનાની એક સખી વસંતમાલા પવનજયની પ્રશંસા કરવા લાગી, ત્યારે વાતને અડધેથી જ અટકાવીને તેની બીજી સખી, એટલે કોઈ એક સખી હતી એની મિત્ર કે જે પવનજયની પ્રશંસા કરતી હતી, ત્યાં એની વાત કાપીને બીજી મિત્રએ શું કર્યું કે બીજી સખી મિશ્ર કેસી કહેવા લાગી કે પવનજય અને વિદ્યુત પ્રભની કોઈ સરખામણી ન થઈ શકે. વિદ્યુત પ્રભ બળ, પરાક્રમ, રૂપ બધા જ પવનજયથી શ્રેષ્ઠ છે, તે શીઘ્ર મુનિ થશે. એમ સાંભળીને રાજા વિદ્યુત પ્રભની જગ્યાએ પવનજયથી લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પવનજયના અનુરક્તે લીન અંજના માટે આટલું સાંભળવા છતાં પણ શરમાંથી કેશ, એટલે કે શરમથી કશું બોલી નહીં. આવી વાત સાંભળી છતાંય અંજના કંઈ બોલી નહીં. અંજનાને મૌન જોઈને પવનજયને ખૂબ જ ગુસ્સો આવ્યો, તથા તેઓ ત્યાંથી પાછા ફરી ગયા. મિત્ર વચ્ચે બધી વાતચીત થતી હોય તો એવું સ્વાભાવિક છે કે જે પત્ની થવાની છે કંઈ બોલે નહીં, કારણ કે મજાક મસ્તી કરી રહ્યા છે. તો આને ખોટું લાગ્યું કે ભાઈ એ મૌન કેમ રહી, મારા વિશે કંઈ બોલી કેમ નહીં. તેમને શંકા થઈ કે અંજનાને પણ વિદ્યુત પ્રભ જ પસંદ છે. જો તેને પસંદ ન હોત તો સખીઓની વાતો ચૂપચાપ ન સાંભળત. પવનજય વિચારવા લાગ્યા કે જે સ્ત્રી અન્ય પુરુષ પર આસક્ત છે તેની સાથે લગ્ન કરવું યોગ્ય નથી. ભાઈ આને શું વિચારે, કઈ એ પણ એને પસંદ કરતી હશે એટલે કઈ બોલી નહીં, પણ એ તો ખરેખર ત્યાં શરમાઈ હતી. પણ આ એ વસ્તુને સમજ્યા નહીં, એટલે કે આના સાથે લગ્ન કરવા યોગ્ય નથી. શંકા તે અમરવેલાની જેવી છે. જે શંકા છે એ વેલા જેવી છે, નિરંતર ચડતી જ જાય છે. જે મૂળ વિનાની હોય છે, વેલો હોય એનો કોઈ મૂળ હોય નહીં, અને બીજાને આધારે વૃદ્ધિ પામે છે, અને બીજા એકબીજાના આધારે જેવું લાકડું જ્યાં મળે ત્યાંથી એ વેલો આગળ વધતો જાય છે. એમ ભ્રમ શંકા જે છે એ આગળ વધતી જાય છે. એક રીતે તો શંકા અમરવેલની થી પણ ભયંકર છે, કેમ કે અમરવેલનો તો પહેલા બીજાને નષ્ટ કરે છે, પછી પોતે નષ્ટ થાય છે. પરંતુ શંકા તો પહેલા પોતાનો નાશ કરે છે, બીજાનો નાશ થાય કે ના થાય. પણ આ જે શંકા છે એ તો સૌથી પહેલા પોતાનો નાશ કરે, પછી બીજાની વાત આવે. શંકા જેના મનમાં ઉઠે છે તેને જ સૌથી પહેલા બરબાદ કરે છે, તે પોતાને જ સમાપ્ત કરે છે. પારકા તો એની મર્યાદામાં આવતા નથી કે ભાઈ એક શંકા થઈ કે આને આવું કેમ કર્યું, તો એ પોતે પહેલા મરે અને પછી એ બીજાને મારવાના ઉપર તૃપ્ત થાય. એટલે એવી પરિસ્થિતિ એવી ઊભી કરી નાખે વિપરીતમાં. એટલે જે શંકા છે એવી પરિસ્થિતિ ત્યાં ઊભી કરી નાખે છે કે પારકાઓ તો એની મર્યાદામાં આવતા જ નથી. પારકાઓની તો કોઈ વાત સાંભળશે નહીં. વહેમ માણસનો દુશ્મન છે, કે જે વહેમ છે એ માણસનો શું છે, દુશ્મન. જે મન પર વિપરીત અસર પાડીને વિવેકનો નાશ કરી દે છે, કે જે ભ્રમ છે એ મન ઉપર વિજય પ્રાપ્ત કરીને અસર કરીને જે વાસ્તવિક જે વિવેક હોવો જોઈએ એ વિવેકને અહીંયા નાશ. હા,
કે ભાઈ આ જે ભ્રમ છે એ વિવેકને નષ્ટ કરી નાખે છે. વિવેક રહિત શંકાથી ઘેરાયેલા પવનજયે હા કે ભાઈ વિવેકથી રહિત શંકાથી ઘેરાયેલા પવનજયે પોતાના પરિવારજનોને અંજના સાથે લગ્ન નહીં કરવાનો નિર્ણય જણાવ્યો અને કુમારનો આ નિર્ણય સાંભળીને બંને રાજાઓના પરિવારમાં હા હવે અહીંયા વાસ્તવિકમાં સ્થિતિ શું થઈ છે કે જે પવન જે છે એને એવી વસ્તુ સાંભળી તેણે શું કહ્યું એના પરિવાર લોકોને કે હવે હું આમની સાથે લગ્ન કરીશ નહીં. કોઈને સમજાવવામાં આવતું ન હતું કે જે હજી ગઈકાલ સુધી રાજકુમારના લગ્ન માટે તૈયાર હતા. ભાઈ ગઈકાલ સુધી શું શું હતું કે એની જ સાથે હું લગ્ન કરીશ, બીજા કોઈ સાથે કરીશ નહીં. અને એકદમ એવું શું થઈ ગયું કે લગ્ન કરવાની આ ના પાડવા લાગ્યા. માતા પિતા દ્વારા ઘણું સમજાવવામાં આવતા તેમણે લગ્ન તો કરી દીધું પણ લગ્ન પછી અંજરાનું મુખ પણ ના જોયું. હવે માતા પિતાની આજ્ઞાથી જોર જબરદસ્તીથી એમણે લગ્ન તો કરી નાખ્યું પણ શું કર્યું ભાઈ હું અંજરાનું મુખ જોઈશ નહીં, કારણ કે માતા પિતાનું જોર હોય તો પછી એ કાર્ય કરે જ છે. તો પવનજય અંજનાથી ઉદાસ છે. હવે અહીંયા આ સ્થિતિ થઈ ગઈ છે કે ભાઈ પવનજયે અંજના સાથે લગ્ન થઈ ગયું છતાં પણ અંજનાનું મુખ જોયું નહીં. તો અંજનાની સ્થિતિ કેવી થઈ જાય કે આજે લગ્ન થયું છે અને આટલા વર્ષો થઈ ગયા, આટલો ટાઈમ થઈ ગયો તો પણ મારું મુખ જોવા માટે તૈયાર નથી. એટલે પવનજય અંજનાથી ઉદાસ છે. તેનું મુખ જોવાનું પણ પસંદ નથી કરતા. તેને એક જુદા મહેલમાં રાખવી પડે છે. હવે એ અંજનાને એક જુદા મહેલમાં રાખે છે અને પોતે એક જુદા મહેલમાં એ રહે છે. આ વાત જંગલમાં લાગેલી આગ સમાન આખા રાજ્યમાં થોડા જ સમયમાં ફેલાઈ જાય છે અને આવું થાય છે અને થોડાક જ સમયમાં આખા રાજ્યમાં વાત ફેલાઈ જાય છે. પતિથી તરછોડાયેલી અંજના પોતાના મહેલમાં પોતાની સહેલીને સાથે એકલવાયું જીવન વિતાવવા લાગી. તેનો આદર કરવાની તો વાત જ દૂર. કોઈ તેની સાથે બોલવું જોવું પણ પસંદ કરતા નહીં, કેમ કે પતિથી સન્માનિત સ્ત્રીઓ જ સર્વત્ર સન્માન પામે છે. જો પતિથી સન્માનિત હોય એ સ્ત્રી સન્માન પામે છે, પતિથી અસન્માનિત હોય એ પામતી નથી. શંકાનું બીજ જલ્દી ઉગે છે. જે શંકાનું જે બીજ છે એ જલ્દી ઉગે છે પરંતુ નષ્ટ મહા મુશ્કેલીઓથી થાય છે. પણ એ નષ્ટ છે એ ઘણી બધી મુશ્કેલીઓ સહન કરે છે પછી નષ્ટ થાય છે, બાકી શંકા નષ્ટ થતી નથી. પવનજયની શંકાના કીડાએ 22 વર્ષ સુધી અંજનાથી દૂર કરી નાખ્યો. કે જે શંકાનો એક કીડો હતો એ 22 વર્ષ સુધી અંજના સાથે રહ્યો. એવું કહેવાય ને કે વહેમનો ઉપાય સ્વયં મનુષ્ય પાસે જ હોય છે અને પવનજય સાથે પણ આવું થયું. હવે જે વહેમનો ઉપાય છે એ પણ વાસ્તવિકતામાં મનુષ્યની પાસે જ છે, કારણ કે મનુષ્ય પોતે જાતે ઉભો કરેલો છે. એ વહેમનો ઉપાય ક્યાંય કરવો પડશે નહીં. એટલે એવું જ અહીંયા ઘટના બને છે. હવે એ ઘટના કહે છે કે જ્યારે પવનજય દશાનનના કહેવાથી દશાનનની મદદ માટે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં રાત પડતા તેઓ તે સરોવરના કિનારે વિશ્રામ કરવા તંબુ બાંધીને રોકાયા. રાત્રિના શાંત વાતાવરણમાં જ્યારે તેઓ આરામ કરી રહ્યા હતા ત્યારે તેમણે ચકલીને વિલાપ કરતા સાંભળી. હવે જ્યારે જતા હતા એક જગ્યાએ રોકાયા અને ત્યાં ચકલીનો વિલાપ એમણે સાંભળ્યો, એને દુઃખ સાંભળ્યું. જે સાંભળીને તેમને વિચાર આવ્યો કે આ ચકલી તો પોતાના પ્રિયથી એક રાત માટે પણ જુદી રહી નથી શકતી. તો મેં તો તે કન્યાને વગર કારણે 22 વર્ષનો વિયોગ આપ્યો. એટલું જ નહીં, અહીં આવતી વખતે પણ તેનો તિરસ્કાર કરીને તેને છોડીને આવ્યો. હવે એ વાતમાં કોઈ આશ્ચર્ય નથી કે સાચે જ મૃત્યુને વરી હોય, તેથી તેને મળીને આશ્વાસન આપવા યોગ્ય છે. હવે એ ચકલા ચકલીનો વિલાપ જોઈને એને એમ થયું કે આ ચકલી પોતાના ચકલાથી એક રાત પણ દૂર નથી રહી શકતી, તો આ મારી જે સ્ત્રી છે એ 22 વર્ષ સુધી કેવી રીતે રહી હશે. એટલે આને શું થયું કે હું પાછો એ મહેલમાં જઉં અને એને આશ્વાસન આપી નાખું કે હવે એવું કરીશ નહીં. તેથી તેને મળીને આશ્વાસન આપવા યોગ્ય છે. તેથી મારા પાછા એટલે અહીંયા કહે છે કે જ્યાં સુધી એ પાછા ફરે
જેથી મારા પાછા ફરવા સુધી તે જીવિત રહે, હું પાછો ફરું ત્યાં સુધી એ જીવિત રહે. અત્યારે તો હું પિતાજી તથા કુટુંબીજનોથી વિદાય લઈને આવ્યો છું, તેથી પાછા ફરવું યોગ્ય નથી. મને સમજાતું નથી કે હું શું કરું. ભાઈ હમણાં તો હું વિદાય લઈને આવ્યો છું ઘરેથી, અને પાછો જવું તો સારું લાગે નહીં. પવનકુમારે જ્યારે પોતાના ખાસ મિત્ર પ્રહસ્ત સમક્ષ પોતાની મૂંઝવણ બતાવી તો મિત્રએ સમય અને બધા જ સંજોગોને ધ્યાનમાં રાખીને એક મધ્યમ માર્ગ કાઢ્યો. હવે મિત્રએ પણ શું કર્યું, એક મધ્યમ માર્ગ નીકાળ્યો. મુદદ્દર નામના સેનાપતિને સેનાની સુરક્ષાનો ભાર સોંપવો અને બંને જણા સુમેરુની વંદના કરવાના બહાને ત્યાંથી નીકળી જવું. તો પોતાના સેનાપતિને એ ક્ષેત્રની રક્ષા કરવા માટે કહ્યું અને પોતે સુમેરુ પર્વત ઉપર હવે દર્શન કરવા જઈએ છે એમ આણે સેનાપતિને કહ્યું. મિત્રને સાથે થોડી જ વારમાં તેઓ અંજનાની પાસે પહોંચી ગયા. સુમેરુ વંદનાના બહાને એ અંજનાની પાસે પહોંચી ગયા અને ઘણા દિવસ અંજનાની સાથે રહ્યા અને ઘણા દિવસો એ અંજનાની સાથે રહ્યા. પણ અહીંયા અંજનાનો મહેલ અલગ છે અને એમના માતા પિતાનો બંનેનો મહેલ અલગ છે, એ પહેલા જ કહી ચૂક્યા છે. એટલે અંજનાના મહેલમાં એ જઈને થોડાક દિવસ સુધી રહ્યા. વર્ષોના વિરહ બાદ થયેલા મિલનમાં તેઓ એટલા ખોવાઈ ગયા કે તેમને સમયનું ધ્યાન જ ન રહ્યું. એમને સમયનું ધ્યાન રહ્યું નહીં. તેઓ પોતાના કર્તવ્યને પણ ભૂલી ગયા. પ્રહસ્તે કર્તવ્યની યાદ અપાવી, પણ એના મિત્ર હતું એને તો કર્તવ્ય યાદ હતું, એને યાદ અપાય કે ભાઈ હવે ઘણા દિવસો થઈ ગયા, ચલો હવે. તે પછી તેઓ ફરીથી યુદ્ધમાં જવા તૈયાર થયા. ત્યારે અંજનાએ કહ્યું કે તમે તમારા આગમનની જાણ માતા પિતાને કરતા જાઓ, નહીતર ઘણા વર્ષોથી તરછોડાયેલી હું આપણા આ છુપા મિલનની કિલકીની ઘોષિત જાહેર થઈ જશે કે ભાઈ આપણે મળ્યા છે એવું આ ખોટું જાહેર થઈ જશે, એટલે તમે તમારા માતા પિતાને એક વાત કહીને જાઓ. પવનજયે અંજનાની આ વાત તો ગંભીરતાથી વિચાર ન કર્યો અને લજ્જાવશ તેઓ માતા પિતા પાસે પણ ગયા નહીં. હવે ભાઈ માતા પિતા પાસે જઈને હું શું કહીશ કે હું અંજનાને પાછો મળવા આવ્યો ના એટલા સુધી અહીંયા રહ્યો અને મેં તમને મળ્યો પણ નહીં. એને લજ્જાના કારણે માતા પિતા પાસે ગયો નહીં પવનજય. એટલે હમણાં પરંતુ કોઈ આરતીએ જોઈન કર્યું છે એની ખાલી જાણકારી માટે કે આ હનુમાનના પેરેન્ટ્સ છે પવનજય ને અંજના, તેમની સ્ટોરી ચાલે છે. હા મેડમ, ઓકે. તો હવે અહીંયા જે પવનજય અને અંજના છે એ અંજનાનો મિલાપ થઈ જાય છે, પણ અંજનાએ જે કહ્યું કે માતા પિતાને કહીને જાઓ તે કહીને ગયા નહીં. અંજનાનો ઘણો આગ્રહ કરવાથી પોતાના નામની વીંટી મુદ્રિકા આપીને કહ્યું. હવે એણે શું કર્યું, ઘણો આગ્રહ કર્યો તો એણે શું કર્યું, એક વીંટી એમની આપી જેમાં એમનું નામ હશે અને કહ્યું જો કાંઈ જરૂર પડે તો આને સાક્ષીના રૂપમાં આપણી પાસે રાખો, કે ભાઈ સાક્ષીના રૂપે રાખો કે જો આ વીંટી છે એટલે અહીંયા આવ્યા હતા. જો કે આપણું આ છુપું મિલન પ્રગટ થાય એ પહેલા જ હું તને આવીને મળી લઈશ, કે જે આપણે જે છુપું મિલન છે એ પ્રગટ થાય એટલે કે પુત્ર થાય એના પહેલા જ હું અહીંયા આવી જઈશ. કેટલાક દિવસો પછી અંજનાને ગર્ભ પ્રગટ થતા પવનજયના માતા પિતા તથા પરિવારજનોને તેને કલંકિત જાણીને તેની સહેલી સાથે તેના માતા પિતાને ત્યાં મોકલી દીધી. હવે અહીંયા શું થયું કે ભાઈ એને ગર્ભ આવી ગયો એટલે ભાઈ માતા પિતાઓને શંકા થઈ કે ભાઈ આવું કેવી રીતે થયું, તો ભાઈ પવનજય હતો નહીં અને તને ગર્ભ કેવી રીતે આવી ગયો, એટલે આ તો કોઈ બીજા પુરુષ સાથે સંસર્ગ કર્યો છે. એટલે ભાઈ એ કલંકિત થઈ, તો કલંકિત થઈ તો આને એની સહેલી સાથે શું કહ્યું કે ભાઈ તું તારા માતા પિતાના ત્યાં ઘરે જતી રહે. તેણે પોતાની નિર્દોષતા માટે વીંટી પણ બતાવી, પરંતુ તેની પર કોઈએ વિશ્વાસ કર્યો નહીં. હવે આને નિર્દોષતા માટે શું કહે કે જો આ પવનજયની વીંટી છે અને પવનજય અહીંયા આવ્યા હતા, પણ હવે માતા પિતાએ કુટુંબીજનોએ જોયું હતું કે 22 વર્ષ સુધી પવનજય મળ્યો નહીં આને, નાટલો તિરસ્કાર કર્યો અને અચાનક એ આવીને જતો રહ્યો એવું બને નહીં, એટલે કોઈ વિશ્વાસ કર્યો નહીં. સાસરેથી પાછી મોકલેલી અંજનાએ પિતાના ઘરે પણ આશરો ના મળ્યો. સાસરેથી નીકાળી દીધી અને પિતાના ઘરે આવ્યા તો અંજનાને પિતાના ઘરેથી પણ સહારો મળ્યો નહીં, કારણ કે ભાઈ આ કલંકિત થઈ ગઈ છે એવું છે. તે યોગ્ય છે, કેમ કે સ્થાન ભ્રષ્ટ થતા જ પોતાના મિત્ર પણ શત્રુ બની જાય છે. જે મુખ્ય સ્થાન હોય ત્યાંથી તમે ભ્રષ્ટ થઈ જાઓ, હટી જાઓ, તો પોતાના જે મિત્રો છે એ પણ શત્રુ બની જાય છે. જેવી રીતે જ્યાં સુધી કમળમાં પાણી રહે ત્યાં સુધી સૂર્યના કિરણોના સ્પર્શથી પ્રસ્ફુટિત થાય છે, તે જ કમળ જ્યારે પાણીની બહાર હોય છે ત્યારે તે જ સૂર્યના કિરણથી કરમાઈ જાય છે. તો જે બહાર હોય તો સૂર્યના કિરણોથી એ કરમાઈ જાય એટલે કે પાછું બંધ થઈ જાય છે. આ બધા પુણ્ય પાપનો ખેલ છે.
પુણ્યના ઉદયમાં શત્રુ પણ મદદ કરતા જાય છે અને પાપના ઉદયમાં પોતાના સજ્જન ઇષ્ટજન પણ સાથ છોડી દેતા હોય છે કે ભાઈ પાપનો ઉદય આવ્યો એટલે અહીંયા સસુરાલથી પણ નીકળી ગયા અને પિયરથી બંનેથી એ જુદી પડી ગઈ. દુર્ભાગ્યવશ પોતાના પૂર્વ પાપ ઉપજિત દુષ્કર્મોનું ફળ ભોગવતી અંજના પોતાની સખી વસંતમાલા સાથે જંગલમાં ચાલી નીકળી. હવે ક્યાંય જગ્યા નથી તો શું કર્યું, એની જે સખી હતી વસંતમાલા એની સાથે જંગલમાં રહી. ચાલતા ચાલતા થાકી જવાથી બંને જણાએ પાસેની જ એક ગુફામાં આશ્રય લીધો અને જંગલી પ્રાણીઓની ભયંકર ગર્જનાથી ડરેલી તે બંને સ્ત્રીઓ આજુબાજુ જોઈ રહી હતી. ત્યાં જ તેમને એક શિલા પર બિરાજમાન મુનિરાજ દેખાયા, જેથી બંનેનો ડર થોડા પ્રમાણમાં દૂર થયો. હવે આ બંને ગુફામાં છુપાયા, ત્યાં ગર્જના થતી હતી તો એને ગભરાઈ ગયા અને આજુબાજુ જોયું કોઈ હોય તો એનો સહારો આપણે લઈએ. ત્યાં જ એક મુનિરાજ એમને દેખાયા. તેમણે મુનિરાજની વંદના કરી. મુનિરાજનું ધ્યાન જ્યારે ભંગ થયું ત્યારે વસંતમાલાએ તેમને પૂછ્યું કે કોણ નસીબ આના ગર્ભમાં આવ્યો છે કે જેના આવતા જ તે કલંકિત જાહેર થઈ ગયો. ભાઈ કોણ આના એવું ગર્ભમાં આવ્યું છે કે જેના કારણે આ કલંકિત થઈ ગઈ છે ને તથા મહેલોમાં રહેવાવાળી રાજરાણી અહીં જંગલમાં રખડવું પડે છે કે આ મહેલોમાં રહેવાવાળી રાજરાણી આજે જંગલમાં ભટકી રહી છે. આ સાંભળીને મુનિરાજે કહ્યું, આના ગર્ભમાં આવવા વાળો જીવ કમનસીબ નથી પરંતુ મહાભાગ્યશાળી છે. તેને જે પુત્ર થશે તેનાથી માતાને પરમ સુખની પ્રાપ્તિ થશે. આ જીવ અનંત શક્તિનો ધારક છે અને આ ભવથી જ મોક્ષ જશે. આ પ્રમાણે તેની જિજ્ઞાસા સંતોષી મુનિરાજ તો આકાશ માર્ગે વિહાર કરી ગયા. પછી આટલું કહીને મુનિરાજ આકાશ માર્ગથી વિહાર કરી ગયા તથા તેમના કહેલા શબ્દોથી પોતાની સખી અંજનાને ધૈર્ય બંધાવીને વસંતમાલાએ વિદ્યાબલ દ્વારા અંજનાના ભોજન આદિની વ્યવસ્થા કરી. વસંતમાળાને પણ વિદ્યા હતી અને એના માધ્યમથી એને ખાવા પીવાની બધી વ્યવસ્થા કરી. અંજનાને પ્રસન્ન રાખવાનો યથાયોગ્ય પ્રયત્ન કરતી, પોતાની શક્તિ પ્રમાણે સેવા પણ કરતી. આ પ્રમાણે જંગલી જાનવરોથી ડરતા અનેક પ્રકારના દુઃખ થતા છતાં મુનિરાજોના કથનથી એકબીજાને આશ્વાસન આપીને તેઓ પોતાના દિવસો વિતાવવા લાગ્યા. યોગ્ય સમયે અંજનાએ સુંદર પુત્રને જન્મ આપ્યો. હવે ટાઈમ થઈ ગયો એટલે પુત્રનો જન્મ થયો, જેના તેજથી આખી ગુફા જળહળી ઉઠી. જ્યારે જન્મ થયો તેનો તેજ એવો હતો કે આખી ગુફા જળહળી. આ સમયે તેમને આકાશમાંથી એક વિમાન જતું દેખાયું, જેને જોઈને પુત્ર પર કોઈ મુશ્કેલી આવશે એવા ડરથી અંજના રડવા લાગી. પુત્ર ઉપર હવે પુત્ર નાનો છે તો આના ઉપર કોઈ કંઈ કરી ના નાખે એટલે એ માટે રડવા લાગી. રડવાનો અવાજ સાંભળીને વિમાનમાં બેઠેલા વિદ્યાધર રાજા નીચે ગુફામાં આવ્યા અને તેમને રડવાનું કારણ પૂછતા વસંતમાલાએ કહ્યું. હવે રાજા જે હતું વિદ્યાધર એ નીચે આવ્યો, કોઈ સ્ત્રી રડી રહી છે તો. અને વસંતમાલાએ કહ્યું કે આ સ્ત્રી કોણ છે? અને વસંતમાલાને કહ્યું કે આ સ્ત્રી કોણ છે, અહીં ગાઢ જંગલમાં શું કરે છે અને કેમ રડી રહી છે? તો વસંતમાલાએ કહ્યું, તે રાજા મહેન્દ્રની પુત્રી છે તથા રાજા પ્રહલાદના પુત્ર પવનજયની પત્ની છે. લગ્ન પહેલા જ્યારે મિશ્રકેશી નામની સખીએ તેની સામે પવનજયની નિંદા અને વિદ્યુત પ્રભની પ્રશંસા કરી હતી, ત્યારે પવનજય નામના મિત્રની સાથે છુપાઈને આ બધી વાત સાંભળી લીધી તથા શંકાશીલ મનવાળા તેમણે તેને લગ્ન કરી છોડી દીધા. અને લગ્નના 22 વર્ષ પછી જ્યારે તેઓ દશાનંદની મદદ માટે જઈ રહ્યા હતા ત્યારે માન સરોવર પર વિયોગથી વેદનાથી દુઃખી ચકલીની જોઈને તેનું મન અંજના પ્રત્યે દયાથી ભરાઈ ગયું તથા વડીલોથી છુપાઈને અંજનાને મળવાની આવ્યા. કેટલાક દિવસ અંજના સાથે રહીને તેને ગર્ભ ધારણ કરવાની તેઓ પિતાની આજ્ઞા પૂરી કરવા માટે યુદ્ધમાં જતા રહ્યા. ગર્ભના ચિહ્નો દેખાતા નિર્દોષ અંજનાને ઉલટા જાણીને શાસ્ત્રી પક્ષના લોકોએ તેને પિતાના ઘરે મોકલી દીધી. અપયશના ભયથી પિતાએ પણ તેને શરણ ન આપ્યું. તે યોગ્ય જ છે, સજ્જન પુરુષ મિથ્યા દોષથી ડરે જ છે. નિરાધાર અંજના આ ભયાનક જંગલમાં રહેવા લાગી અને હવે પુત્ર જન્મ થતા કુટુંબીજનોથી અલગ પડી જવાને લીધે રડી રહી. આખી વાર્તા એને અહીંયા એ વિદ્યાધરને કહી દીધી. આટલું સાંભળીને તેઓ બોલ્યા કે હું હનુરુહ દ્વીપના રાજા પ્રતિસૂર્ય છું. ભાઈ આ હનુરુહ દ્વીપના રાજા પ્રતિસૂર્ય છે, બરાબર છે. હનુરુહ એમનું દ્વીપનું નામ છે. અંજના મારી ભાણી છે અને આ જે અંજના છે એ મારી શું થાય છે? ભાણી થાય છે. એટલે એના મામા જ આયા.
મેં તેને ઘણા દિવસથી જોઈ નથી, તેથી ઓળખી નહીં. કે ભાઈ મેં એને ઘણા દિવસ થઈ ગયા એને જોઈ નથી, એટલે હું હવે એને ઓળખી શક્યો નહીં. જ્યારે તેમણે તેની કિશોર અવસ્થાની વાત સાંભળી ત્યારે અંજનાએ મામા મામીને ઓળખી લીધા. અને કિશોર અવસ્થાની વાતો બધી સાંભળી એટલે મામા મામીને ઓળખી લીધા. અંજનાએ ત્યારબાદ તેમની સાથે ઘણી વાતો કરી. હવે ઘણા ટાઈમ પછી કોઈ કુટુંબીજન મળ્યું છે તો ઘણી બધી એને વાતો કરી. એ પછી તેઓ પોતાના મામાની સાથે હનુરુહ દ્વીપ તરફ રવાના થઈ ગયા. રસ્તામાં અંજનાના આનો શું મતલબ થઈ કિશોર? કિશોર એટલે યંગ. અચ્છા, ઓકે, કિશોર હા અવસ્થા. એટલે જ્યારે પરણી નથી ત્યારે કિશોર અવસ્થામાં હતી ને, તો એ સમયે જે ઘટનાઓ થઈ હોય મામા અને ભાણી વચ્ચે કે એ રાજ્યમાં કઈ થયું હોય તે વાર્તાલાપ થાય તો ખ્યાલ આવી જાય ને ભાઈ હા મારા મામા જ છે. ને પછી એ બધી વાતો એમણે ત્યાં કરી. હવે જોવાની વસ્તુ છે કે રસ્તામાં અંજનાના ખોળામાંથી ઉછળીને બાળક પર્વત પર પડ્યો. હવે શું થયું, એ જે બાળક હતો જેનો જન્મ થયો હતો એ અંજનાના ખોળામાંથી આ પર્વત પર પડ્યો. પણ આશ્ચર્યની વાત એ બની કે તે શિલાના ટુકડે ટુકડા થઈ ગયા, પણ બાળકને જરા પણ ઈજા ના થઈ. પણ જે શિલા ઉપર પડ્યો, જે પર્વત ઉપર, એ પર્વતના ટુકડે ટુકડા થઈ ગયા, પણ બાળકને કઈ થયું નહીં. તૂટેલી શિલા પર બાળક ખુશ મિજાજમાં પડ્યો હતો અને બાળક નીચે જઈને જોયું તો ખુશ મિજાજથી એ બાળક ત્યાં પડ્યું હતું. એ જોઈને રાજાએ અંજનાને કહ્યું કે જ્યારે આ બાળક નાનો છે તો આટલી બધી તાકાત છે તો યુવાન અવસ્થામાં કેટલો બળવાન થશે, કે જો હજુ આ તો જન્મ જ થયો છે અને આટલી બધી તાકાત છે કે પર્વત ચૂર્ણ ચૂર્ણ થઈ ગયો અને આ ખુશ મિજાજ છે, તો આ જ્યારે યુવાન અવસ્થામાં આવશે, જ્યારે યંગ થશે આ, તો કેટલો બધો બળવાન થશે. આ તો ચરમ શરીરી છે. આ તો કેવો છે, ચરમ શરીરી જીવ છે. આજ ભવે મોક્ષ જવા વાળો છે. એ પેલા મુનિરાજના માધ્યમથી તો ખબર પડી જ ગઈ હતી. આજથી તેનું નામ શ્રીશૈલ રાખીએ છીએ. આનું નામ શું રાખવામાં આવ્યું? શ્રીશૈલ. એટલે શૈલને જીતવા વાળું. શૈલ એટલે પર્વત, એટલે શ્રીશૈલ નામ રાખીએ છીએ. હનુરુદ્ર દ્વીપ પહોંચીને તેનો જન્મોત્સવ ધૂમધામથી મનાવ્યો. હનુરુદ્ર દ્વીપમાં રહેવાથી બાળક હનુમાને નામે પ્રસિદ્ધ થયો. આજે શ્રી શૈલ હતો એ હનુરુદ્ર દ્વીપમાં રહ્યો હતો ને બાળાવસ્થામાં, તેનું નામ શું પાડ્યું? હનુમાન. હનુરુદ્ર દ્વીપમાં રહેવા વાળો જે જીવ છે એનું નામ હનુમાન પાડ્યું. તો હનુમાન નામ કેમ પડ્યું? કારણ કે આવી રીતે એની અંજના સાથે આવું થયું. અંજનાના ગર્ભમાં જંગલમાં જન્મ થયો અને પછી ત્યાંથી એ વિદ્યાધર નીકળી રહ્યા હતા અને એના મામા હતા, એટલે ત્યાંથી ચર્ચા કરીને પાછા જતા હતા અને હનુરુદ્ર દ્વીપમાં શ્રીશૈલ એનું બાળપણ વિતાવે છે, એટલે એને હનુમાનના નામે એ પ્રસિદ્ધ થાય છે. આ પ્રમાણે હનુમાનની અહીંયા સુધી ચર્ચા આપણે થઈ છે. આગળની ચર્ચા આપણે શનિવારે કરીશું. આ પેજ પતાવી લઈ. પતાવી લઈએ પછી, એટલે પછી વાર્તા ફરી કનેક્ટ કરવી પડશે ને. ઓકે, હા હા, હવે વાર્તા થોડી ચેન્જ થશે ને એટલે. હા, બરાબર છે. તો જીનવાણી સ્તુતિ લઈ લે. હા, જેને મળે લઈ લ્યો તમે. ઓકે. જાવણી કે જ્ઞાન તે તુજે લોકાલો, તુવાણી મસ્તક નમો સદા દેત હો ઠોક. જન્માણી માત જય.